તો જય માતાજી. તો હવે આપણે વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે આપણે લેવા જવાની છે ભેહું. એટલે અત્યારે ને અત્યારે નથી લેવા જવાનું. હજી તમને પેલો વિડીયો આપણે આગલો નાખ્યો એમાં વાત કરી કે ભાઈ હજી આપણે શેડનું કામ કરવાનું છે. અચ્છા, શેડનું કામ કમ્પ્લીટ થાય એ પહેલા લગભગ તો આવે નહીં, કારણ કે હમાય એમ છે નહીં. ઠીક હે. એટલે પહેલા શેડનું કામ કરવાનું છે, એટલે મહિનો દિવસ લાગશે. મહિના દિવસ પછી આપણે ભેહું લેવા જવાની છે. સમજ ગયા. તો મહિના દિવસ સુધીમાં તમને ક્યાંય મગજમાં આવતી હોય ભેહું, ધ્યાનમાં આવતી હોય કેવી લેવાય છે, જો મારી પાસે જેટલો અનુભવ છે ત્યાં સુધીમાં તમને ખબર જ છે કે મારી ઈચ્છા જાફરાવાદી ભેહું લેવાની છે. આપણે મારો વિચાર એવો છે કે એક હારે બે ભેહું લેવાય, કારણ કે क्या बात है सर, क्या बात है सર કે અત્યારે આ બધા પારેટા થયા છે. હવે દૂધ થોડું કરતું ઓછું થયું છે બધાને. તો કોક છે કે 2 લીટર દૂધ કરે ને કોક છે કે 3 લીટર કરે ને એક મોટી આપણે ભેંસ છે એ 4 લીટર 4.5 લીટર દૂધ કરે. પારેટા થયા છે બધાય. હવે મોટી ભેંસ એ હજી દોવા દેહે વાંધો નહીં આવે. આ બધાય તો હવે એક મહિનાનો ખેલ છે. હવે પછી વહુકી જાય 1 મહિના પછી આપણે બીજી 2 ભેહું લાવીએ એટલે આ બધાનું ચાલુ રહે. ને આ યશબ ગાવું છે એનું સારું હોય છે કે ભાઈ એ છેટ સુધી દોવા દે એટલે એમાં એનું નીકળે ને ખાંડદાણનું ને થોડું ઘણું આપણને બેનિફિટ જે મળવાનું હોય થોડું ઘણું મળે તો મળે, બાકી તો લગભગ ન મળે. પણ હા થોડું ઘણું મળે તે. પણ હવે આપણે બીજી લાવીએ તો એમાંથી થોડું ઘણું આપણને બેનિફિટ મળે. આ લોકોનું હાલે હારે બધું હાલે ને ટૂંકમાં આપણે જે લોન ચાલુ છે લોનમાં આપણે હપ્તો ચૂકાય નહીં. ચૂકાય નથી, હજી વાંધો નથી આવતો. બધું રાબેતા મુજબ હાલે છે ને એમાંથી આપણે નીકળી છીએ ને તમને વાત કરી એમ વાંધો નથી. જો લોન લઈને કરવો હોય તો એ તમે અમને જોવો જ છો. 1 વર્ષથી મેં તમને કીધું મારે 1 વર્ષ થઈ ગયું છે તબેલામાં. લોન લઈને કર્યું છે. 7 થી 7.5 8 લાખ રૂપિયાનું મારું રોકાણ છે. હજી થોડું ઘણું કરી અને પાછા લેવાના છે. તો આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર હું તમને બધી વાત કરતો હોઉં છું પહેલેથી. હું જે છું એ તમને બતાવતો આવું છું અને તબેલો કર્યો છે અને તમને એક્સપિરિયન્સ મારો જેટલો છે 1 વર્ષનો એ તમને બધું શેર કરું છું. એ તમને દેખાતું હોય કોઈ એક્સપર્ટ નથી હું, એટલે કે ભાઈ એક્સપર્ટ રીતે હું તમને વાત કરું ભાઈ આ આવું જ થાય એવું નહીં. હું સાધારણ માણસ છું ને શીખતો જ આવશું ને કરતો જ આવશું. એટલે આમાં જે શીખતા હોય ને જેને કરવું હોય ને અમારા જેવા હોય એ લોકોને બહુ ફાયદો થાય. ને એક્સપર્ટના વિડીયો જોવો હોય તો એ તમે જોઈને પ્રેક્ટિકલ એ તમને કદાચ નહીં બતાવી શકે, કારણ કે અહીંયા પહેલેથી શરૂઆત કરી તમને કહીને બતાવી શકે, પણ અમારી જેમ કરીને નહીં બતાવી શકે. એટલે મારો વિડીયો જોવાનું કારણ એ કે હું તમને કરતો જાય ને બતાવતો જાય ને. એક્સપર્ટ પાસે જવું હોય તો એક્સપર્ટની રાય લેવી જરૂરી છે એવું નથી, પણ ટૂંકમાં આ તમને હું લાઈવ બતાવતો જાઉં છું અમારી કેવી હાલત છે, શું છે શું નહીં ને એમાં કેવી રીતે અમારે હારે થાય છે. તો તમને અનુભવ આવે કે ભાઈ હું લેવાય કે ન લેવાય. તો આમાં ઘણા વિડીયા ઓલા છે આપણે કે હું જાણકારી હું વધારે પડતા વિડીયો જોતો તો હા મિસ્ટર તબેલાવાળા એનો છે. પછી એક બીજો ભાઈ છે ઇન્સ્ટાગ્રામમાં 1-2 છે એવા, એના વિડીયો જોવાના એવું નથી. બધું જોવ તો તમને થોડીક જાણકારી મળે, મોટિવેટ થાવ અને લેવાનું મન થાય. ને બાકી ધંધામાં પડો, કોઈ પણ ધંધામાં પડો પણ ધંધો કરો. એકવાર નીકળો બારા જોવો 15 થી 20 હજારની નોકરી છોડી અને એકવાર ધંધામાં પડીને જોવો એટલે તમને ખબર પડી જાય શું કરાય નહીં. પણ આપણો મેન મુદ્દો એ છે કે આપણે ભેહું લેવા જવાનું છે. તો ક્યાંય ધ્યાનમાં હોય તો મને કહેજો કે ભાઈ અહીંયા આવી રીતે સારી ભેહ મળી રહે. એટલે અમારે હવે થોડીક આ બધી કરતાં થોડીક બ્રિજમાં અને સારી ભેહ લેવાનો વિચાર છે. તો તમને કાંઈ ખબર હોય તો મારી યારે શેર કરજો મને વિડીયો, અથવા તો ક્યાંક કોન્ટેક નંબર કે એવો કોન્ટેક કરાવજો. તો મારી ભેહું લેવી છે જરૂર છે 1 મહિના પછી. ત્યાં સુધી બહુ ઉતાવળ નથી, 1 મહિના પછી લેવાની છે. ત્યાં સુધી આપણે જાણવાનું છે સારી ભેહ હે તો લેવાની છે. તો બસ એ જ વાત કરવાની હતી. તો કંઈક મળીએ બીજા નવા ટોપિક હારે. જય માતાજી.